ટ્રાફિક અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી અંગે હાઈકોર્ટના વેધક સવાલ। ટ્રાફિક પોલીસ અને તેની વ્યવસ્થા અંગે રાજ્ય સરકારને કેટલાક સવાલો કર્યા। ટ્રાફિક પોલીસની કેડર છે કે કેમ તે અંગે રાજ્ય સરકારને સવાલ। બિન હથિયારી પોલીસને ટ્રાફિકમાં જવાબદારી અપાતી હોવાનો રાજ્ય સરકારનો જવાબ। મહાનગરની જરૂરિયાત મુજબ ટ્રાફિક કેડર ઊભી કરવા હાઈકોર્ટનું સૂચન। ટ્રાફિક અને તે સંબંધિત જરૂરિયાત મુજબ ઉકેલ શોધવા પણ કોર્ટનું સૂચન। સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ સાથે પણ યોગ્ય ચર્ચા વિચારણા કરવા નિર્દેશ આપ્યા। હેલ્મેટની અમલવારી અંગે હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો। રાજ્ય અને હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને સર્ક્યુલરની અમલવારી અંગે રિપોર્ટ રજૂ કરવા હુકમ। 7 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો ટ્રાફિક અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કેટલીક કામગીરીને લઈને હવે હાઈકોર્ટે વેધક સવાલો કર્યા છે। મહત્વપૂર્ણ છે કે ટ્રાફિક પોલીસ અને તેની વ્યવસ્થા અંગે રાજ્ય સરકારને સવાલો કરે અને રાજ્ય સરકારે એનો જવાબ પણ આપ્યો છે। ટ્રાફિક પોલીસની કેડર છે કે કેમ તે અંગે સવાલ કરવામાં આવ્યો। તો બિન હથિયારી પોલીસને ટ્રાફિકમાં જવાબદારી અપાતી હોવાનો રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો। મહાનગરપાલિકાની જરૂરિયાત મુજબ ટ્રાફિક કેડર ઊભી કરવા હાઈકોર્ટે સૂચન કર્યું હતું। ટ્રાફિક અને તે સંબંધિત જરૂરિયાત મુજબ ઉકેલ શોધવા પણ કોર્ટનું સૂચન હતું, કેમ કે ટ્રાફિક હળવો કરવા માટેની કામગીરી માટે મહત્વપૂર્ણ કેટલાક સવાલો કરવામાં આવ્યા હતા। સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ સાથે પણ યોગ્ય ચર્ચા વિચારણા કરવાના પણ નિર્દેશ આપી દેવામાં આવ્યા હતા। હેલ્મેટની અમલવારી અંગે પણ હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો છે, કેમ કે રસ્તા પર ઘણા લોકો હેલ્મેટ વગર પણ દેખાતા હોય છે। રાજ્ય અને હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને સર્ક્યુલરની અમલવારી અંગે રિપોર્ટ રજૂ કરવા પણ હુકમ કર્યો। સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, સંપૂર્ણ વિગતો। જિજ્ઞાસા, જે પ્રકારે મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા વકરતી થઈ રહી છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જે અરજી છે તેના પર સુનાવણી ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે રાજ્ય સરકારને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ટ્રાફિક પોલીસ સંબંધિત કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે। શું ટ્રાફિક પોલીસની અલગ કેડર છે કે કેમ તે અંગે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હોય છે તેમને અલગથી ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરીમાં રોકવામાં આવતા હોય છે, પરંતુ અલગ જે કેડર બનાવવાની વાત છે તેને લઈને જે ચર્ચા વિચારણા કરવી પડશે તે પ્રકારે રાજ્ય સરકારના જે વકીલ છે તેમના તરફથી રજૂઆત છે તે કરવામાં આવી હતી, ત્યારે વધુ સમય તેમને આપવામાં આવ્યો છે। બીજી વાત છે કે અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હેલ્મેટની અમલવારી અંગે અવારનવાર ટકોર કરવામાં આવી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું તેની કેટલી અમલવારી થઈ છે તે અંગે પણ જે ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ છે તેમને રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજ્ય સરકાર પણ કઈ રીતે અત્યારે જે મહાનગરો છે આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં હેલ્મેટની અમલવારી કરાઈ રહી છે તે અંગે પણ વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત અલગ અલગ જે નીતિ નિયમો છે એ તેમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને તમામ બાબતો છે તેને લઈને આગામી શું વિચાર કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ એક અલગથી રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે। ત્યારે હવે 7 ફેબ્રુઆરીના રોજ સુનાવણી નિયત કરવામાં આવી છે, તેમાં હેલ્મેટ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની બાબતો ઉપર જે વિગતવાર રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવશે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખાસ તો ટ્રાફિકને લઈને કેટલાક સવાલો હાઈકોર્ટે કર્યા છે અને હેલ્મેટનો જે રિપોર્ટ છે એ પણ રાજ્ય સરકાર પાસેથી માંગવામાં આવ્યો છે।